આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતના ખેતરના છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે। સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે। ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે। તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે। એટલું જ નહીં, ખારેકની પરાગરજ વેચીને પણ તેઓ 8 થી 10 લાખ રૂપિયા કમાણી કરે છે। ખારેકની 1 કિલો પરાગરજનો ભાવ 11,000 રૂપિયા જેટલો છે। ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લામાં બેસ્ટ ઇનોવેશનનો પણ એવોર્ડ મળ્યો છે। 15 વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી। આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું। જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે, જીવામૃત છે, ગૌમૃતનું બેક્ટેરિયા છે, એ બધું જ ફિલ્ડની અંદર આપું છું। મારે 5 બોર છે, 5 બોર ઉપર 1000 લીટરની ટાંકી છે। એની અંદર ગૌમૃતનું બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું। એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે। એમ તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ। પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ મદદરૂપ થાય છે। ઘનશ્યામભાઈને ખાતા દીઠ 1 હેક્ટરની મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ રૂપિયા 1250ની સહાય આપવામાં આવી છે। આ સાથે જ દર વર્ષે પેકિંગ મટીરિયલમાં પણ સહાયનો લાભ અપાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ આવ્યો છે, જેમાં મુખ્યત્વે ખારેક અને દાડમનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે। તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતી માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો। રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે, જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે।